આપણે લેટ બહુ થઈ ગયું છે. આજે આપણે ટફીને હોસ્પિટલ પાછું લઈ જવાનું છે, કારણ કે 4 દિવસ સુધી એને કન્ટિન્યુ 4 ઇન્જેક્શન મારવાના છે અને એની આંખ પાસે અહીંયા ઇન્ફેક્શન થઈ ગયું છે. તો એટલા માટે થઈને ટેબ્લેટ ખાતી નથી, તો આપણે એને ઇન્જેક્શન મારવાના છે. તો આપણે ફટાફટ આજે ભાગ્યા છીએ. ફૂલ મોડું થઈ ગયું છે ગાઈસ ઉઠવામાં. આજે તમે લોકો જોઈ શકો છો, હું ફટાફટ ભાગ્યો છું અત્યારે. એમાં બી આજે ફાટક બંધ હતું રસ્તામાં, તો એટલી ટ્રાફિક હતી ને કે વાત જ ન પૂછો સવારમાં. ચાલો હવે આપણે હોસ્પિટલ લઈ જઈએ છીએ ટફી બેનને. તો કાલે આપણા એકથી ઇન્જેક્શન નતા લાગતા, એટલે આપણે આજે આપણી સાથે જતીન પટાટને લઈ આવ્યા છીએ. તમે લોકો જોઈ શકો છો. શું કેવું છે જતીનભાઈ તમારું આપણા વ્યુઅર્સને? ગાઈસ આ નજારો જોઉં તમે, કેવી મજા આવે ગાઈસ. હાલો આપણે પહોંચી ગયા છીએ હોસ્પિટલે. આજે કોઈ ટ્રાફિક નથી, એટલે હમણાં તરત જ વારો આવી જશે. ઓ નો ગાઈઝ, આજે તો રજા છે હોસ્પિટલમાં. પરશુરામ જયંતિ હોવાના કારણે આજે રજા છે. આપણે ખ્યાલ હતો ને અહીંયા આવ્યા પછી આપણે ખબર પડી. તો હવે આપણે પાછા વયા જઈએ ઘરે. ઘરે પાછા ભાગ્યા છીએ, કારણ કે હોસ્પિટલ તો બંધ હતી. એટલા માટે થઈને હવે ઘરે જઈને આપણે કંઈક જમી લેશું. મમ્મીને પૂછશું શું બનાવ્યું હશે જમવાનું, કારણ કે બપોર તો ઓલરેડી થઈ ગયો છે. આજે આપણે નાસ્તો કર્યો નથી. આજ રજા છે તો હોસ્પિટલ બંધ છે. બનાવ્યું કે ખાવાનું કંઈ? ભાઈ રહ્યો ટફીને લઈ છે. તો આપણે પહોંચી ગયા છીએ ઘરે. હવે મમ્મી જમવાનું બનાવે છે. તો ચાલો આપણું જમવાનું રેડી થઈ ગયું છે. ટફી બેને પણ ખાઈ લીધું છે એનું. ચાલો આપણે પણ ખાઈ લઈએ. શું બનાવ્યું છે આજે? બટેટાનું શાક અને રોટલી. હાલો ટફીને નાઈ કરાવવાની છે. નાવાની એટલી ચોર છે ને. હલે હલામ ટફી લઈ લે ને. હલામ કા નાઈ કરવાની છે? નાઈ હે ટફીને નાઈ નાવાની તો એટલી ચોર છે ને. જો ભાઈ જો જો નાવામાં એટલી કાંઈ કરાવે છે ને આપણે ટફી બેન. જતીનભાઈ એને પકડીને નવરાવે ત્યાં થાય, બાકી તો નાવા જ ન દે. ટફી બેને નાઈ લીધું છે. ભાગવું જ છે બસ. તો હવે આપણે થોડું ઝાંઝડા રોડ ઉપર આપણે આવેલી બેંક ત્યાં કામ છે, તો એટલા માટે થઈને જઈએ છીએ. અત્યારે ગાઈઝ એટલો તડકો છે ને કે તમે વાત જ ના પૂછો. ઓટો એસી ઉપર રાખ્યું છે તોય છતાં જરાય કામ નથી કરતું. એટલો તડકો છે અહીંયા. તમારા ગામમાં કેટલો તડકો પડે છે એ પણ મને કમેન્ટ બોક્સમાં જણાવજો. તો ચાલો આપણે જઈએ. તો હવે આપણે ખાઈ પી અને ટફી બેનને નવરાવીને પછી આપણે નીકળ્યા છીએ બરાબર. થોડુંક કામ હતું બેંકે, તો આપણે જઈએ છીએ. અહીંયા એટલો તડકો પડે છે ને ગાઈસ જુનાગઢ સિટીમાં ગિરનારના હિસાબે. તમારા ગામમાં કેટલો તડકો પડે તે મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો લિફ્ટમાં કંઈક ટેકનિકલ ઇસ્યુના હિસાબે ચાલુ નથી બપોરના. આપણે ઉઠી ગયા છીએ, ફ્રેશ થઈ ગયા છીએ. આપણે આજે ધન્નો લઈને જવાનું છે. નાસ્તો કરવા જઈએ છીએ આપણે અત્યારે. તો આપણે પહોંચી ગયા છીએ જનતા ભેળનો ઝઘડો ખાવા માટે, જે વન ઓફ ધ માય ફેવરેટ છે. તો આપણો રગડો આવી ગયો છે કાળવા ચોકની અંદર. જનતા ભેળ કરીને છે મોડર્ન વાળી ગલીમાં, ત્યાં મળે છે આ રગડો. મારો ફેવરેટ છે. તમે લોકો ટ્રાય કરી હોય ક્યારેય તો કમેન્ટ કરીને મને જણાવો. તો આપણે નાસ્તો કરીને હવે પાછા આપણે જઈએ છીએ ઘરે. હવે કંઈક જમવાનું બનાવવું હશે મમ્મીએ જમીને પછી આપણે નીકળશું પાછા બારબર. નજારો જો તમે, તળાવનો બ્યુટીફુલ નજારો.
તો મમ્મીએ આજે જમવામાં સેન્ડવિચ બનાવી છે, તો આપણે સેન્ડવિચ ખાવાની છે. ટફી બેન તે ખાઈ લીધું કે ખાવી તારે સેન્ડવિચ? હે હાલ ખાવી તારે? તો આપણે જમી અને ફર્સ્ટ ક્લાસ પાછા આપણે આટો મારવા આવી ગયા છીએ ભવનાથ. ભવનાથ જેવી કંઈ મજા ન આવે, એકવાર તો આટો મારવા આવવા જ પડે. એટલું સુકૂન મળે ને ગાઈસ અહીંયા. તમે લોકો પણ મને જણાવજો કમેન્ટમાં જે કોઈ ભવનાથ આવ્યા હોય. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ આપણા રૂમ પર પાછા. આજનો દિવસ અહીંયા પૂરો. ફરી એકવાર આવતીકાલે નવા વ્લોગમાં મળીએ. ગુડ નાઇટ ગાઈઝ.